રાધનપુર માર્ગ પર બસ અધવચ્ચે બંધ પડતા ટ્રાફિક જામ, મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર। વચરાજ દાદાથી રાધનપુર પરત આવતી બસ રસ્તામાં અધવચ્ચે અચાનક બંધ પડી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રાધનપુર તરફ આવતી જાહેર પરિવહન સેવાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે। વચરાજ દાદાથી રાધનપુર પરત આવતી GJ18 ZT0935 નંબરની બસ રસ્તામાં અધવચ્ચે અચાનક બંધ પડી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બસ અચાનક બંધ પડી જતા માર્ગ પર થોડા જ સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ બસ નિયમિત રીતે રાધનપુર તરફથી આવી રહી હતી ત્યારે ટેકનિકલ ખામી સર્જાતા બસ રસ્તાના મધ્યમાં જ ઊભી રહી ગઈ હતી। બસ બંધ પડી જતાં પાછળથી આવતા નાના મોટા વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી। પરિણામે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની ગઈ હતી અને પસાર થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। બસમાં બેઠેલા મુસાફરો માટે પરિસ્થિતિ વધુ કપરા સ્વરૂપે સામે આવી હતી। અચાનક બસ બંધ પડી જતાં મુસાફરો ગભરાઈ ગયા હતા અને લાંબા સમય સુધી બસ શરૂ ન થતાં તેઓ પરેશાન બન્યા હતા। ગરમી અને રાહ જોવાની સ્થિતિ વચ્ચે મુસાફરોને ભારે અસુવિધાનો અનુભવ કરવો પડ્યો હતો। ઘણા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં પણ વિલંબ થયો હતો। પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ હતી કે અંતે બસમાં બેઠેલા મુસાફરો અને કંડક્ટર બસમાંથી નીચે ઉતરી બસને ધક્કા મારી ચાલુ કરવાની ફરજ પડી હતી। જાહેર પરિવહન સેવામાં આવી સ્થિતિ સર્જાતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો। લોકોમાં ચર્ચા હતી કે મુસાફરોની સલામતી અને સુવિધા માટે દોડતી બસની યોગ્ય તકનીકી તપાસ અને જાળવણી જરૂરી હોવા છતાં આવી બેદરકારી કેમ સામે આવે છે। આ બનાવના પગલે સ્થાનિક લોકોમાં અને મુસાફરોમાં જાહેર પરિવહન વ્યવસ્થાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। વારંવાર આવી ટેકનિકલ ખામીઓ અને અધવચ્ચે બસો બંધ પડી જવાની ઘટનાઓના કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। જવાબદાર તંત્ર દ્વારા સમયસર ધ્યાન આપવામાં આવે અને બસોની યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ।